એલા નાળા ને બુંગણ લઈ લગ્નમાં જતા ને આમંત્રણ આવતા નોતરા આવતા હારે થાવતી જો માવતરને અને ગઈઢિયાઓને દસ્તાવેજ સમજીને એની પાસેથી કળા શીખવાનો આગ્રહ રાખીને તો આપણને જગતમાં કોઈ હરાવી ન શકે એટલું આપણા ગઈઢિયાઓને આવડે છે. એટલે ગઈઢિયા દસ્તાવેજ છે, પસ્તી નથી. મિત્રો આપણે વિદેશની ઘેલસા લાગી છે, છોકરા છોકરીઓ આપણા પરદેશમાં આપણે ભણાવવા મોકલી છીએ, પણ થોડુંક વિચારી અને થોડુંક વધારે અંદરથી જો જોઈને તો આપણને ખબર પડે કે પરદેશી કલ્ચરમાં 18 વર્ષનું છોકરું થઈ જાય ને એટલે મા બાપ કે એમ ન કરે, એની રીતે જીવે, એની રીતે રહીએ. એમાં જો તમે એને જોરથી ડારો દીધો હોય, નિશાળમાં જઈને કહી દઈએ તો પોલીસ તમારી ઘીરે આવે અને તમને ઉપાડી જાય, કાયદો બતાવે, તમને હેરાન કરે અને તમારા બધા અધિકાર છીનવાઈ જાય 18 વર્ષ પછી. તો અહીંયા ભારતીય સંસ્કૃતિ ને પરંપરા આપણી એ આપણને આજીવન પરિવારની હારે રહેવાનું શીખવાડે. અને ખાસ કરીને આજના યુવા યુવતીઓને મારે એક મેસેજ દેવો છે કે આપણા માવતર અને દાદા દાદી છે ને એની પાસે 50-60 વર્ષના અનુભવ છે, એને આપણે સહજ ભાવે સ્વીકારવા જોઈએ, જેથી આપણા એના એક્સપિરિયન્સમાં આપણો ટાઈમ ન જાય. ઘણી વખત એવું થતું હોય કે આપણા બાપાએ જે અખતરા કર્યા હોય ને એના જ આપણે કરતા હોય. એટલે આવું ન થાય એના માટે પરિવારની હારે રહેવું જોઈએ. પરિવારને હારે રહેવું એટલે પરંપરાને શીખવીને સંસ્કૃતિને જાળવવી બહુ મોટું કામ છે. આપણે ગામડામાં લગ્ન થતા 50-60 ખાટલા પથરાતા, તકિયા મુકાતા, ગોદડા પથરાતા અને મહેમાન આવે તો લાઈનમાં માણસ રામ રામ કરતા ને ઘરમાં નાના મોટા હવ જણ રામ રામ કરતા, બાયુ બેનું બધા જય શ્રી કૃષ્ણ કરતા અને ઢઈ આવી હોય તો એકાબીજાની ઘીરે ચા પાણી પીવા. 11 વાગે ને તો અડધા હગાની ઘીરે ચા પીવાનો હોય ગામમાં, અડધા તો હજી એમ કહેતા હોય કે અમારો વારો રહી ગયો, અમારો વારો રહી ગયો, અમારો વારો કંઈ આવશે, અમારી ઘીરે આવ્યા નહીં. અને હવે હંધુય લાહુ એલા નાળા ને બુંગણ લઈ લગ્નમાં જતા ને આમંત્રણ આવતા નોતરા આવતા હારે થાવતી, એમાં કેટલું બધું શીખતા. અમે વગર પાઇપે ને વગર દંડે ને વગર માંડવે આખી બજારું માળી દેતા અને એ હજી કુશળતા છે ગામડામાં. એટલે આપણા પૂર્વજો પાસે એવું જ્ઞાન છે કે વગર નાડે વાડીમાંથી કૂવામાંથી બહાર નીકળી જતા. એ એક કળા છે અને એ હવે દુર્લભ થઈ ગઈ છે. એટલે ગઈઢિયા દસ્તાવેજ છે, પસ્તી નથી. આપણને એમ લાગે છે કે આ નકામા છે, પણ જો એની પાસેથી શીખવા બેસીને હૃદય ખોલીને શીખીએ ને તો અઢળક શીખવાનું છે. એની પાસે એના દાદા પરદાદાના એક્સપિરિયન્સ છે. હવે આપણે ત્યાંથી ડિસ્કનેક્ટ કરવાનું કરી છીએ. એટલે આ વૃદ્ધાશ્રમની શરૂઆત થઈ છે. જો માવતરને અને ગઈઢિયાઓને દસ્તાવેજ સમજીને એની પાસેથી કળા શીખવાનો આગ્રહ રાખીને તો આપણને જગતમાં કોઈ હરાવી ન શકે એટલું આપણા ગઈઢિયાઓને આવડે છે. આ હાવ સામાન્ય વાત નથી. અને તમે આપણે જ અહીંયા અંગ્રેજી કલ્ચરના ઘેલસા બની ગયા હોય તો અમેરિકામાં મારા જાણીતા છે ને એને હમણાં જ મારે વાત થઈ હતી કે 18 વર્ષની દીકરી થઈ ગઈ, હવે એને કાંઈ કહેવાતું નથી, ગમે એની યારે ફરે, ગમે એની યારે પણ રીએ કારવે, કાંઈ ટાઈમે ઘીરે આવે ન આવે, તમે જરાક કાંઈ કહો તો નિશાળમાં કમ્પ્લેન કરે, નિશાળેથી પોલીસ આવે આપણને લઈ જાય. એટલે ભણો ભલે એનો વાંધો નથી, ભણતર બહુ જરૂરી છે, ગણતર બહુ જરૂરી છે, આવડવું જ જોઈએ, પણ આખું કલ્ચરને ઘરમાં ન લાવો, નહીંતર આપણી બરબાદી થઈ જાય. આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ અને આપણા કલ્ચરને જુઓ, રશિયા, ઇટલી, જર્મન, જાપાન, સ્પેન આ સંસ્કૃતમાં ભણવા માંડ્યા અને આપણે અહીં ટૂંકા છડામાં આવતા જાય છે. એટલે કાંઈક ફરક છે, કાંઈક વિચારવાની જરૂરત છે. અને એની આપણી જે સંસ્કૃતિ છે એની અંદર જ જીવન જીવવાની શૈલી છે, બીજા કોઈ પાસે નથી. મિત્રો બીજાઓને જુઓ તો ખરા, રાંધીને ખાતાય નથી આવડતું. અમેરિકામાં યુરોપમાં જુઓ, અમુક લોકોને તો રાંધતાય નથી આવડતું. ત્યાં આપણું કલ્ચર ને આપણી સંસ્કૃતિ ઘી ગોળ ને બાજરાનો રોટલો ખાવાનું કહે અને એમાંથી આપણને ઉર્જા મળે. આપણા દાદી દાદા, આપણા મા બાપ, આપણા ભાઈઓ ભાનેડું હારે બેહીને રહેવાનું કહે, એકના દુઃખમાં આખું ઘર ઊભું રહે, આપણી સંસ્કૃતિ. વિદેશમાં જુઓ તમે, એક બાપો મરી ગયો હોય તો છોકરાઓને કાંઈ મનમાંય ન હોય. એટલે માપે રહેવું.